સંપત્તિ તો ઈશ્વર બધાને આપે છે, પણ આવું સત્કાર્ય કરવાની ઈચ્છા એને થાય કે જેના પિતૃનો ઉદ્ધાર થયો હોય, એના દીકરાને ભાગવત કથા કરવાનો વિચાર આવે. ભાગવત કથા કર્યા પછી મુક્તિ મળે એ તો વેપાર થયો. એ તમે કથા કરો ને મુક્તિ મળે એ તો સામાન્ય વસ્તુ છે. કથા કરવાનો વિચાર એને જ આવે જેના બાપ દાદાએ બહુ પુણ્ય કર્યા હોય ને, એના દીકરાઓને ભાગવત કથા કરવાનો વિચાર આવે. નહીં તો કટકા રાખ્યા કરે 5-5 વીઘાના ઘણા. આ વિચાર બહુ ઓછા ને આવે. તો દાદાની વાણીનો પણ મને લાભ મળ્યો, અને હું તો અને અંદરથી એવી ઈચ્છા કે કોઈ પણ કથા શિવ કથા આપણે અડધો કલાક મળે તો આપણે એનો લાભ. કે પરમાત્માનું ભજન જે છે એ મનુષ્યોની સિવાય કોઈ યોનિમાં સગવડતા નથી. અને આ મનુષ્યનો જે શરીર મને તમને મળ્યું છે એ ભગવાનની કથા સાંભળવા માટે મળ્યું છે, આત્માના ઉદ્ધાર માટે મળ્યું છે. બાકી આ શરીરની કોઈ કિંમત નથી. માનવ તેરા ગુણ બડા, માસન આવે કાજ, હાડ ન બને આભરણ, દશાન બાજન બાજ. આ શરીર પડી જાય પછી કાંઈ કામનું નથી. આ મનુષ્યનું શરીર મળ્યું. ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ 18 દિવસ ચલાવ્યો. 18 દિવસ સુધી અર્જુનની ચાકરી કરી, નોકરી કરી. અર્જુનને ખબર નથી, અને 60 વર્ષ થયા ત્યારથી લઈને આજ સુધી કૃષ્ણ માટે પરિપૂર્ણ કોઈ જાણી શક્યું નથી. અને અર્જુન એનો રથ ચલાવે, અર્જુનનો રથ ચલાવે કૃષ્ણ, અને છતાં કૃષ્ણ શું છે એ અર્જુનને ખબર નથી. એટલે કાગ બાપુને લખવું પડ્યું, આ ખોજાય અવતાર ઈ આવમાં તળિયું તણો, પણ એને ધોળા પૈની ધાર કે કદી ન બાળી કાગડા. ઈતળી ગાયના આંચળમાં રે, સતત ગાયના આંચળમાં ઈતળી રે, પણ ઈતળી ક્યારેય એમાંથી દૂધ નથી મેળવી શકતી, એમાંથી લોહી પીવે છે. પરમાત્માથી નજીક હોય, કોઈ મહાપુરુષની નજીક રહેવા છતાં પણ મારા તમારા સ્વભાવમાં લેશ માત્ર ફેર પડતો નથી. જ્યાં સુધી આ કથા છે આચરણમાં ન આવે, મારા તમારા ચરણમાં ન આવે, ત્યાં સુધી કથાનો કોઈ અર્થ રહેતો નથી. અર્જુન ઓળખી નથી શક્યો કૃષ્ણને. 18 દિવસ યુદ્ધ કર્યું, અને 18મા દિવસે યુદ્ધ વિરામ પામ્યું. રથ તંબુ, રથને ઘોડાને જોડી દેવાના, અર્જુનને તૈયાર કરી દેવાનો, એને બખ્તર, ધનુષ, બાણ બધું લઈ અને અર્જુનનું બાવડું પકડીને કૃષ્ણ રથ સુધી લઈ જાય. પેલા કૃષ્ણ રથમાં ચડી જાય, અર્જુનનું બાવડું પકડી અને ભગવાન કૃષ્ણને રથમાં ચડાવે. આખો દિવસ યુદ્ધ થાય, સંધ્યાનો સમય થાય, યુદ્ધ વિરામ પામે. યુદ્ધ વિરામ પામે એટલે ભાંગેલા તૂટેલા બધા હથિયારો લઈ અને કૃષ્ણ રથમાં મૂકે, અને રથ પાછો તંબુએ આવે. રથ તંબુએ આવ્યા પછી ઘોડાને જોડવા, ભગવાન કૃષ્ણ અર્જુનનું બાવડું પકડી અને તંબુમાં મૂકી આવે. ઘોડાને છોડવાના, પાણી પાવાનું, ઘાસ ચારો આપવાનો, આ બધી ચાકરી કૃષ્ણએ 18 દિવસ અર્જુનની કરી. પણ અર્જુનને એટલી ખબર કે અમારા મામાનો દીકરો છે ને એટલે મારી સેવા કરે, બાકી આ પરમ તત્વ છે એ અર્જુનને ખબર નથી. અને બહુ નજીક રહેવા છતાં અર્જુન ઓળખી નથી શક્યો. મુખ મોરો અને માથે મણી તોય ઝેર તજુના નાગ, ઈ સંગતે પણ સુધરો નહીં, વાકો બડો અભાગ. શંકરના ગળામાં નાગ રે, છતાં એનું ઝેર નથી. શંખે રૂડો સાદ, કદીને કાઢ્યો કાગડા. શંખ પરમાત્માના મુખમાં મુખ આપ્યું, અને છતાં શંખમાંથી જે અવાજ નીકળે ને એ ભો જ નીકળે. 18 દિવસના યુદ્ધ પછી કૃષ્ણએ એ રથને તંબુએ લાવીને, આનું કારણ શું? ભગવાન કૃષ્ણ જવાબ આપે છે કે અર્જુન, આ રથની ધજા ઉપર હનુમાનજી મહારાજ બેઠા છે. તારા રથમાં મારું તમારું શરીર છે. આ 2 પગ વાળો, 2 પૈડા વાળો રથ જ છે મારું તમારું શરીર. ચાલો કે બહારથી પધારેલા મહેમાનો, સાધુ સંતો અને બ્રાહ્મણો એ પ્રસાદી જમવા માટે અહીંથી પધારે એવી વિનંતી છે. કથા મંડપમાંથી મહેમાનો, સાધુ સંતો અને બ્રાહ્મણો એ ભોજન પ્રસાદી તરફ જાય